આજે 31 ને પગલે રાજસ્થાન ગુજરાતની સરહદને જોડતી અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે। રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું પોલીસ ચેકિંગ કરી રહી છે। સાથે વાહનોમાં બેસેલા લોકો દ્વારા પોલીસ બ્રેથ એનાલાઇઝર મશીનથી તપાસ કરી રહી છે। મુસાફરોની બેગ ખોલીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। નશાની હાલતમાં જે લોકો પકડાય છે તેના પર પોલીસ કડક કાર્યવાહી કરે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ નશાની હાલતમાં ફરતા લોકોને પકડવા પોલીસે કમર કસી છે। કોઈ પ્રોહિબિશનનું વાહન કે પ્રોહિબિશનનું સેવન કરનારા ઉપર સતત 50 પોલીસ એક પીએસઆઈ બ્રેથ એનાલાઇઝર મશીનનો ઉપયોગ કરી અને વધુમાં વધુ પ્રોહિબિશનના કેસ કરવાનો ટાર્ગેટ છે। અત્યાર સુધી 99 કેસ થયા છે આ મહિનામાં અને આજના દિવસમાં મેક્સિમમ વધુમાં વધુ કેસ કરવાનો અમારો ટાર્ગેટ છે।